નમસ્કાર ખેડૂત મિત્રો, તમારા માટે ફરી એક વખત મહત્વપૂર્ણ કૃષિ સમાચાર લઈને આવ્યા છીએ. સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો લેવા માટે મોટી સહાય આપવામાં આવી રહી છે. હવે નાનાથી લઈને મોટા તમામ પ્રકારના કૃષિ સાધનો પર સબસિડી ઉપલબ્ધ છે, એટલે કે ખેડૂતો હવે ઓછા ખર્ચે આધુનિક મશીનો ખરીદી શકશે. આ યોજના હેઠળ ટ્રેક્ટર અને થ્રેશર જેવી મોંઘી મશીનોની ખરીદી પર પણ આર્થિક સહાય આપવામાં આવશે, જેથી ખેડૂત મિત્રો ખેતીના કામને વધુ સરળ અને ઝડપી બનાવી શકે. તે ઉપરાંત ખેડૂતોને તેમના પાકને બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહે તે માટે માલવાહક વાહન ખરીદવા પર પણ સરકાર મદદ આપી રહી છે. આથી ખેડૂતોને ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઓછો પડશે અને તેમને યોગ્ય ભાવ મળી શકશે. ખેતરની સુરક્ષા માટે પણ સરકાર ખાસ યોજના લઈને આવી છે. હવે ખેતર ફરતે તારની વાડ બનાવવા માટે પણ સહાય મળશે, જેથી જંગલી જાનવરોથી પાકને બચાવી શકાય. આ સાથે સાથે સોલર ઝટકા મશીન બેસાડવા માટે પણ સબસિડી આપવામાં આવી રહી છે. આ મશીનથી પાકને જાનવરોથી બચાવવામાં ખૂબ મદદ મળશે. ખાસ વાત એ છે કે આ તમામ યોજનાઓમાં સરકાર લગભગ 50% સુધીનો ખર્ચ પોતે વહન કરી રહી છે, એટલે ખેડૂતોને માત્ર અડધો ખર્ચ કરવો પડશે. હવે વાત કરીએ હવામાન વિશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની શક્યતા છે. પવનની ગતિ અને દિશા અનુકૂળ હોવાથી સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સારા વરસાદના કારણે ખેડૂતોને પાકમાં લાભ મળી શકે છે. જો કે વૈશ્વિક પરિસ્થિતિમાં કેટલાક તણાવ જોવા મળી શકે છે, પરંતુ હાલની સ્થિતિ થોડા દિવસોમાં સામાન્ય થઈ શકે છે. તો ખેડૂત મિત્રો, સરકારની આ યોજનાઓનો લાભ જરૂર લો અને વધુ માહિતી માટે નજીકના કૃષિ કચેરી અથવા ઓનલાઈન પોર્ટલ પર સંપર્ક કરો. તો આવા જ કૃષિ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઇક કરો. ધન્યવાદ.